હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું LLB સેમેસ્ટર 3ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ IMP પ્રશ્નો વિશે. તો વિડીયોને એન્ડ સુધી જોવો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો શરૂ કરીએ. પ્રિન્સિપલ ઓફ ટેક્સેશન લોઝ. ક્વેશ્ચન 1. પગારના શીર્ષક હેઠળ આવતી આવકો અને ખર્ચાઓની ચર્ચા કરો. આવકવેરા અધિનિયમ હેઠળ પગારદાર વ્યક્તિને મળતા ભથ્થાઓ અને સવલતોની વિગતવાર સમજૂતી આપો. Discuss the types of income and expensing falling under the head of salary. Explain in detail about allowances and perquisite of salaried person under the Income Tax Act. Question 2. ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ વસ્તુ અને સેવા કર અધિનિયમના અનિવાર્ય ઘટક છે. આ વિધાનની ચર્ચા ઇનપુટ ટેક્સ ક્રેડિટનો અર્થ, સ્વરૂપ અને ખ્યાલ વિશે સમજૂતી આપી કરો. Input tax credit is the inevitable component of goods and service tax. Discuss this statement after explaining the meaning, nature and concept of input tax credit. Question 3. આવકવેરા અધિનિયમ 1961 હેઠળ કરમુક્ત આવકો વિશે ઉદાહરણો સાથે નિર્ણિત કેસ લો સહિત વિગતે સમજાવો. Explain in detail the exempted income under the Income Tax Act 1961 with illustration and case laws. Question 4. આવકવેરા અધિનિયમ હેઠળ ખેતીની આવક અને આકસ્મિક આવકની જોગવાઈઓની વિસ્તૃતમાં ચર્ચા કરો. ડિસ્કસ ઇન ડિટેલ અબાઉટ એગ્રીકલ્ચરલ ઇન્કમ એન્ડ ઇન્સિડેન્ટલ ઇન્કમ અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ. ક્વેશ્ચન 5. કેન્દ્રીય વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017 અન્વયે નોંધણી તેમજ વસ્તુ અને સેવા કર આકારવા અને વસૂલવા અંગેની જોગવાઈઓ. Provision relating to the levy and collection of tax under the Central Goods and Service Tax 2017. Question 6. આવકવેરા અધિનિયમ 1961 હેઠળ રહીશ, બિનરહીશ અને સામાન્ય રહીશ અંગેના પ્રબંધોને ઉદાહરણો અને કેસ લો સાથે વિગતે સમજાવો. Explain in detail the provision of the resident, non-resident and ordinary resident under the Income Tax Act 1961 with illustration and case laws. ક્વેશ્ચન 7. ટૂંક નોંધ લખો. A. જીએસટી કાઉન્સિલ અને તેનું મહત્વ. જીએસટી કાઉન્સિલ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. B. આવકધારા અધિનિયમ 1961 હેઠળ મૂળ સ્ત્રોતમાંથી કર કપાત. ટેક્સ ડિડક્શન એટ સોર્સ અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ 1961. C. આંતરરાજ્ય વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017ની મુખ્ય જોગવાઈઓ. સેલિયન્ટ ફીચર્સ ઓફ ધ ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 2017. D. ગુજરાત વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017 અન્વયે તપાસ, જપ્તી અને ધરપકડ સંબંધી જોગવાઈઓ. પ્રોવિઝન રિલેટિંગ ટુ સર્ચ, સીઝર એન્ડ અરેસ્ટ અંડર ધ ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017. ફ્રેન્ડ્સ, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.